હાલો મિત્રો, સોમનાથની અંદર બાણગંગાના કરો દર્શન। આ મહાદેવ તમે જોઈ શકો છો। એકદમ દરિયાના કિનારે, હા હા, એકદમ દરિયા કિનારે જોઈ શકો છો। દરિયા કિનારે આ બાણગંગા દરિયા કિનારે આવેલી છે। તો દેખાય છે અહીંથી સોમનાથ પણ મંદિર બહુ દૂર લાગે। દરિયાકાંઠે આ બાણગંગા આવેલી છે સોમનાથની અંદર। જય ભોળિયારા, જય મહાદેવ। આ બાજુમાં કષ્ટબંધન મહાદેવનું મંદિર છે। આ બાણગંગાની જગ્યા છે। અહીંથી વાલકા ભીલે બાણ માર્યું હતું ભગવાન કૃષ્ણને, 3 પદ વિંધી અને ભાલકા તીરથે આવ્યું હતું બાણ। તો અહીંથી બાણ છોડવામાં આવ્યું હતું ભાલકા તીરથ। ભાલકા તીરથ જે કહેવાય છે, ભગવાનને 3 પદ વિંધાય અને ક્યારે એમનું મૃત્યુ હતું વાલકા ભીલની હાથે। તો વાલકા ભીલે અહીંથી બાણ છોડેલું હતું। આ બાણગંગા તે કહેવાની। મિત્રો, વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સમાપ્ત કરું છું।